નમસ્કાર મિત્રો, હું છું સંગીતા સિરવાની. તમારી સમક્ષ પ્રકોપ ન્યૂઝ ચેનલનું મોર્નિંગ બુલેટિન લઈને આજે ઉપસ્થિત થઈ છું. તો આજે સાંભળી લઈએ મોર્નિંગ બુલેટિનના સમાચારો. ગાંધીનગર જિલ્લામાં વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને દેશના વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ કરાયા હતા. ગાંધીનગર જિલ્લાના 3000 કરતાં વધુ પરિવારનું ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. સરકારની વિવિધ આવાસ યોજના થકી ઘરનું સ્વપ્ન સાકાર થનાર લાભાર્થીઓને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ગુજરાતના વિવિધ જિલ્લાના લાભાર્થીઓની સાથે સંવાદ કર્યો હતો. રાજ્યવ્યાપી આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારે તરફના તાલુકામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દહેગામ તાલુકાના સાપા ગામના દ્વારકેશ કોલ્ડ સ્ટોરેજ ખાતે ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ અને કલેક્ટર શ્રી M.K. દવેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 93 આવાસ, નગરપાલિકા વિસ્તારના 651, આંબેડકર આવાસ યોજનાના ગ્રામ્ય 19 આવાસ અને પંડિત દીનદયાળ આવાસ યોજના 5 મળીને કુલ 768 આવાસોનું લોકાર્પણ કરાયું હતું. માણસા તાલુકામાં 41 ગામ કડવા પાટીદાર સમાજવાડી રીટરોલ રોડ ખાતે ધારાસભ્ય શ્રી J.S. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 145 અને નગરપાલિકાના 702, આંબેડકર આવાસ યોજના ગ્રામ્યના 14 મળીને કુલ 861 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલોલ તાલુકામાં ONGC ગ્રાઉન્ડ પંચવટી વિસ્તાર ખાતે ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર અને નિવાસ અધિક કલેક્ટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 66 આવાસો, નગરપાલિકાના 383 આવાસો અને આંબેડકર આવાસ યોજના ગ્રામ્યના 9 મળી કુલ 458 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રકોપ ન્યૂઝ, અમદાવાદ, કલોલ. એના માટે સહભાગી થઈશું. કલોલ શહેરનો વિકાસ કરવો અને સાથે સાથે ગામડાઓ પણ સુવિધાભર વિકાસનું કામો થાય અને કલોલ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે માટે કરેલ કામગીરી જો ગણાવતો કલોલ શહેરમાં રૂપિયા 2 કરોડ 50 લાખના ખર્ચે કપલેશ્વર મહાદેવ પાસે આવેલ તળાવના વિકાસનું કામ કરવામાં આવ્યું. આ ઉપરાંત સરદાર બાગના નવીકરણનું કામ કરવા માટે અંદાજિત 1 કરોડ 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. વધુમાં કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4, 5, 11માં નવીન ગટર લાઈન, નવી પીવાની પાણી લાઈન નાખવાનું કામ રૂપિયા 47 કરોડનો ખર્ચ કરી સમગ્ર ગટર લાઈન અને પાણીના પીવાના પાઇપ લાઈન પણ નાખવામાં આવી રહી છે.